નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 15 આપણું પર્યાવરણ એના વિશેની આપણે માહિતી લઈએ છીએ, સમજણ. આપણા પર્યાવરણના પ્રકરણમાં આપણો ટોપિક છે નિવસન તંત્ર, તેના ઘટકો અને સંઘટકો. આપણે જોયું કે નિવસન તંત્રની અંદર દરેક પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે. આ સજીવોને બે રીતે શેના આધારે આપણે, એક તો જીવન નિર્વાહના આધારે, કેવી રીતે એમનું જીવન નિર્વાહ કરે છે, કેવી રીતે જીવન વિતાવે છે, એના આધારે આપણે એનું વર્ગીકરણ કર્યું. એમાં ઉત્પાદકો, ઉપભોગી, વિઘટકો, બરાબર, આ રીતે એના 3 ભાગ પડ્યા. ત્યાર પછી એના આહાર એટલે એના ખોરાક જે છે એ ખોરાક સંદર્ભી, એટલે એ હેતુથી એનું વર્ગીકરણ હવે આપણે કરવાનું છે. તો હવે આપણે જોઈએ છે 15.1.1. આપણો ટોપિક છે આહાર શૃંખલા તેમજ આહાર જાળ, અથવા તો આ આહાર શૃંખલાને આપણે પોષણ શૃંખલા એવું કહીએ છીએ અને આહાર જાળને આપણે પોષણ જાળ એવું પણ કહીએ છીએ. અંગ્રેજીમાં જેને ફૂડ ચેઇન્સ એન્ડ ફૂડ વેબ્સ. ડાંગની અંદર આપણે ગયા હોય અને ડાંગમાં કોઈ પણ પ્રકારનું જીવ જંતુ એ લોકો જુએ અને અંગ્રેજીમાં એમના મોઢામાંથી શબ્દ નીકળે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેબ્સ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેબ્સ. તો વેબ્સ એટલે આ જીવ જંતુ, બરાબર, જેને આપણે જાળા કહીએ છીએ. કરોડિયાના જાળા, આપણે પેલું ટનલ વેબ, પછી કયું સિગ્નેચર વેબ, પછી એવા બધા જુદા જુદા જાળા આપણે જોયા હતા. હવે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રવૃત્તિ 15.2 એટલે આપણે જે માછલી ઘરવાળી પ્રવૃત્તિ કરી હતી એના પછીની પ્રવૃત્તિ, અને એમાં આપણે જળચર સજીવોને એક સજીવ બીજાને ખાઈ જાય છે એવા ક્રમમાં, એવા તબક્કામાં એને આપણે વેચ્યા હતા, બરાબર. નાની માછલી, મોટી માછલી, એટલે નાની માછલી, સાપ, મગર અને વેલ માછલી, બરાબર, એ રીતે આપણે એને વેચ્યા હતા. તો પ્રવૃત્તિ 15.2માં આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી, જેમાં એક સજીવ એ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દરેક મોટો જીવ નાનો જીવને ખાઈ જાય એ વસ્તુ, દરેક આને હું ખાઈ જાઉં, મને આ ખાઈ જાય, આને આ ખાઈ જાય, અને અમને બધાને તમે બધા ખાઈ જાઓ. ત્યાર પછી વિવિધ જૈવિક સ્તરો એના પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા એને આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે અહીંયા તમારે આહાર શૃંખલા એનું નિર્માણ અહીંયા આકૃતિ 15.1માં તમને બતાવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ આહાર શૃંખલાનું નિર્માણ થયા પછી આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે પ્રત્યેક તબક્કો આલેખમાં આપણે જોઈ ગયા છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, બરાબર. પણ અહીંયા ચરણ એટલે તબક્કો, અહીંયા ચરણ એટલે ભાગ નથી, અહીંયા તબક્કો છે. તો કોઈ ઘટનાના જુદા જુદા તબક્કા, તો એ પણ એના ભાગ જ થયા. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે કડી કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. તો હવે આહાર શૃંખલા કોને કહેવાય? પોષક સ્તર એટલે શું? પોષક સ્તરના પ્રકાર.
તો સ્વયંપોષી અથવા ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે છે. પહેલી કક્ષાના પ્રાણીઓ, પહેલી કેટેગરી, સારા માણસ, બરાબર. તો સ્વયંપોષી અથવા ઉત્પાદકો જે પોતાનું કામ પોતાની જાતે કરે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, કોઈની પર આધાર રાખે નહીં, આવા બધા સ્વયંપોષી. તો સ્વયંપોષી અને ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે છે. અને આ પ્રથમ પોષક સ્તર વાળા સૌર ઉર્જાનું સ્થાપના કરી તેમને વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. આ પ્રથમ પોષક સ્તરના જે લોકો છે એ લોકો સૂર્ય ઉર્જાની સ્થાપના કરે છે પોતાની અંદર. એટલે સૂર્ય ઉર્જામાંથી ખોરાક બનાવે છે અને ખોરાકનું અકાર્બનિક પદાર્થો અને સ્ટાર્ચ સ્વરૂપે પોતાની અંદર શર્કરા અને સ્ટાર્ચ સ્વરૂપે પોતાની અંદર સંગ્રહિત કરે છે. અને એ વિષમપોષીઓ જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી એવા વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ, જેને આપણે બીજી કક્ષાના સજીવો કીધા છે, એમના માટે પ્રાપ્ય બનાવે છે. હવે એમાં પણ જે બીજા પર આધાર રાખે છે એ લોકોમાં તો કે શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો, આ ઉપભોગ્યોમાં પણ જુદા જુદા. તો કે શાકાહારી અને પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર બનાવે છે. એના પછી તો કે નાના માંસાહારીઓ, આ માછલીનું સાપ ખાઈ જાય તો એ બધા નાના માંસાહારીઓ. નાના માંસાહારીઓ અથવા તો દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું અથવા તો તૃતીય પોષક સ્તર બનાવે છે. અને વેલ માછલી જે બધાને ખાઈ જાય, તો મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. એટલે પોષક સ્તરના પ્રકાર કયા કયા? તો કે 4. પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. સજીવોનું વર્ગીકરણ તો કે 3: ઉત્પાદક, ઉપભોગીઓ, વિઘટકો. પણ પોષક સ્તર કયા? તો કે 4: પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર. પહેલામાં કોણ આવે? પ્રથમ પોષક સ્તર તો ઉત્પાદકો. પછી ઉપભોગીઓમાં બીજું, ત્રીજું અને ચોથું, એ 3 ઉપભોગીઓના સ્તરો છે. પણ એમાં પણ પાછા ભાગ છે. નાની કક્ષાના શાકાહારી અને નાના, એ બધા દ્વિતીય પોષક સ્તર. નાના માંસાહારીઓ તૃતીય અને મોટા માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તર બનાવે છે. અને આ તમારે જોવું હોય આ પોષક સ્તરો તો આકૃતિ 15.2 તમે જુઓ. એટલે નીચે તમારું જે ત્રિકોણ છે એ ત્રિકોણ તમે જુઓ તો પાયામાં કોણ છે? સૌથી વધારે મહેનત જે કરે, સૌથી વધારે તકલીફો ભોગવે, બરાબર, એ જ પાયામાં હોય. પાયામાં ઉત્પાદકો છે. કારણ કે જો આ ઉત્પાદકો જ નહીં હોય, એ ઉત્પન્ન જ નહીં કરે, પેદા જ નહીં કરે, તો બાકીના કરશે શું? ત્યાર પછી છે પ્રથમ ઉપભોગ્યો, મારા જેવા શાકાહારી, પ્રથમ કક્ષાના. પછી દ્વિતીય, તમારા જેવા માછલી ઈંડા ખાવા વાળા. પછી તો કે તૃતીય, તો કે તમને બધાને ખાવા વાળા. અને પછી ચતુર્થ, તો આપણને બધાને સાફ કરી જનારા. બરાબર. આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઉર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને વિવિધ કાર્યો માટે ઉર્જા આપે છે. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એનું શું થાય છે? તો આપણો ખોરાક
એ ઉર્જાનો સ્ત્રોત છે અને વિવિધ કાર્યો માટે ઉર્જા આપે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે. આપણે અભ્યાસ કરી ગયા છે. શું અભ્યાસ કરી ગયા છે? કે આ જે સ્વયંપોષી લોકો છે, સ્વયંપોષી સજીવો, હવે દરેક વખતે ફરી કોઈ એમ નહીં કહેવાનું કે અમને સમજણ નથી પડી. દરેક વખતે જ્યારે સ્વયંપોષીની વાત આવે ત્યારે આપણે વનસ્પતિને યાદ કરીએ છીએ. વનસ્પતિ સ્વયંપોષી અને ઉત્પાદકો છે. ભલે આગળના એમાં હતું ટોપિકમાં, પણ આપણે દરેક વખતે એને યાદ કરીએ છીએ. તો સ્વયંપોષી સજીવો એ સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરીને, એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ ઉર્જા સમગ્ર જીવન સૃષ્ટિના આ લોકો એક જ જણ મહેનત કરે છે. આખી પૃથ્વી પર એક જ જણ મહેનત કરે છે અને એ જે ઉર્જા પેદા કરે છે એ સમગ્ર જીવ સૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદ કરે છે. મહેનત એક જણ કરે છે અને બધા એનો લાભ લે છે. અને તો હોશિયારે શું કરે? એને શું કરે? આનું શ્રેષ્ઠ ઉદાહરણ જો તમે ગણી શકો તમારા ઘરની તમારી મમ્મી સવારથી સાંજ સુધી એ જે કામ કરે છે, જો કોક દાડો તમારા ભાગે આવે એ કામ કરવાનું, અજીતને વાંધો ના આવે પણ બીજા બધાને ખબર પડી જાય. કેટલું બધું કરે છે. એક મિનિટ, એક સેકન્ડ એક ખમીન બેસતી નથી હોતી. બરાબર? સવારે ઉઠે ત્યાંથી રાતે સૂઈ જાય ત્યાં સુધી. અને ઊંઘમાંય જો એના છોકરાનો કણસવાનો કે રડવાનો અવાજ આવે ને તો ફટ લઈને સફાળી બેઠી થઈ જાય. એ વખત એમ નહીં જોતી કે ભાઈ મારી ઊંઘ બગડી, સાલા નાલાયક તારા લીધે. હા, તો એ આપણી માં આપણા માટે આ પ્રથમ કક્ષાનો ઉપભોગી છે, એટલે ઉત્પાદક છે આપણા માટે. અને એ આખા સમગ્ર સમુદાયની ઉર્જા શક્તિનું વિક્રમ. તો વનસ્પતિઓ ઉત્પાદકો જે ઉર્જા પેદા કરે છે એ ઉર્જા સમગ્ર જીવ સૃષ્ટિના બધા સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન એટલે એને કરવામાં મદદ કરે છે. સ્વયંપોષી ફરીથી સ્વયંપોષી એટલે ઉત્પાદકો વનસ્પતિઓ. સ્વયંપોષીમાંથી ઉર્જા વિષમપોષી તેમજ વિઘટકો સુધી, વિષમપોષી તેમજ વિઘટકો સુધી જાય છે. બરાબર? ઉર્જાના સ્ત્રોતો આ પ્રકરણમાં આપણે જોઈ ગયા છે કે જ્યારે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે ત્યારે પર્યાવરણમાં ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. કેટલોક ભાગ એ એવો હોય છે કે જેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. આપણે પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઉર્જાના પ્રવાહના વહન વિશે વિસ્તૃત અભ્યાસ કરી ગયા. આ બધું આપણે કરી ગયા છે અને તેના આધારે આ કહી શકીએ છીએ
શું કહી શકીએ છે એ જોઈએ. એક સ્થલજ નિવસન તંત્ર. સ્થલજ, જ્યારે સ્થલજ આવે ત્યારે જમીન ઉપરની સૃષ્ટિ, ભૂમિ સૃષ્ટિ, બરાબર. સ્થલજ આવે એટલે ભૂમિ. તો સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ જ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. હવે ખબર પડી ને, તમારા બાપના 100 માંથી તમારામાં એક જ અંશ આવે છે. ખબર પડી ને? તો લીલી વનસ્પતિઓમાં પણ, કુદરતમાં પણ જો કે લીલી વનસ્પતિઓ 100% સૂર્યપ્રકાશ લે છે. 100%, 100%. એ 100% જે લે છે એમાંથી ખાદ્ય પદાર્થ કેટલો બને છે? તો કે શક્તિ તો 1% જ બને છે. હવે એની એ 1% ઉર્જા સમગ્ર જીવ સૃષ્ટિના દરેક જૈવિક ક્રિયાઓનું સંપાદન કરવા માટે મદદ કરે છે. વિચાર કરો, એ 1%માં કેટલી તાકાત હશે? અને માનો કે 2-4% થઈ ગઈ તો શું? શક્ય જ નથી. કુદરત તમને જેટલું જોઈએ ને એટલું જ હાલે છે, વધનું કશું હાલતા નથી. તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવાનું છે આ બધા વિષય. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગ્યો દ્વારા ખવાય છે. આ પ્રાથમિક ઉપભોગ્યો એટલે કોણ? તો કે મારા જેવા વેજીટેરિયન, શાકાહારી, તૃણાહારી, શાકાહારી, એ બધા પ્રાથમિક. તો એના દ્વારા જ્યારે ખવાય છે ત્યારે મોટા ભાગની ઉર્જા, હવે આ શાકાહારીઓ જ્યારે આ ઉર્જાના 1% માંથી ખાય છે ને, ત્યારે મોટા ભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. ઉષ્મા એટલે સુષ્માની બેન ગરમી. હા, ઉષ્મા એટલે ગરમી. તો ગરમીના સ્વરૂપમાં વ્યય પામે છે. જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં, કેટલીક જૈવિક ક્રિયાઓમાં ત્યાર પછી વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. વનસ્પતિની જે 1% ખાદ્ય પદાર્થની ઉર્જા, એ 1% જ્યારે શાકાહારીઓ એને ખાય છે ત્યારે એમાંથી કેટલો ભાગ પર્સન્ટેજ નક્કી નથી, પણ એ 1% માંથી કેટલોક ભાગ એ ઉષ્મા સ્વરૂપે, ગરમી સ્વરૂપે વ્યય પામે છે, નકામો વાતાવરણમાં પડી જાય છે. બાકીનો થોડોક ભાગ એ પાચન જેવી જૈવિક ક્રિયાઓમાં, એટલે કોની પાચન? શાકાહારીઓની પાચનની ક્રિયામાં અને શાકાહારીઓની વૃદ્ધિ તેમજ પ્રજનનમાં વપરાય છે. આપણે 50% ભાગ લઈએ કે ભાઈ 50% વ્યય થઈ ગયો. 50% માંથી પાચનમાં થોડાક ટકા, વૃદ્ધિમાં થોડાક ટકા, પ્રજનનમાં થોડાક ટકા. હા, આયા પપ્પા? હા. સો પેલી એને હિનાને ઘરેથી લઈ લો. અને સાંભળ, તો ખરેખર તમારા શરીરમાં આટલું મોટું કદ, આટલું મોટું શરીર ધરાવતા તમારા શરીરમાં એકચ્યુઅલી કેટલી શક્તિની જરૂર હોય છે? થોડીક જ. બરાબર?
ખાધેલા ખોરાકની માત્રાના, હવે આ બધું કેલ્ક્યુલેશન સ્ટેટિસ્ટિકલ ડેટા છે, ધ્યાન રાખવાનું. ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે. હે, આપણે કિલો કિલો મણ ખાઈ જઈએ છે. માનો કે તમે 100 ગ્રામ ખાધું, કોઈ પણ માણસ આખા દિવસ દરમિયાન અથવા તો એક ટંકે ખોરાકમાં 400 ગ્રામ વધારેમાં વધારે ખાઈ શકે. કોક જ એવો હોય અકરાત્યો ભૂખડો, હે, કે જે વધારે ખાતો હોય. બાકી ઓન એન એવરેજ માણસની કેપેસિટી 400 ગ્રામની હોય. આપણે 100 ગ્રામની ગણતરી કરીએ. 100 ગ્રામ તમે ખાવ છો તો એ 100 ગ્રામમાંથી તમારા શરીરમાં ગુણ કોણ કરે છે? તો કે 10%. એટલે 100 ગ્રામના 10% એટલે 10 ગ્રામ. બાકીનું 90 કઈ ગયું? તો કે નિકાલ. બાકીનું 90 ક્યાં ગયું? બરાબર. અને આ 10% જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગ્યો માટે પ્રાપ્ય બને છે. એટલે શાકાહારીઓએ 90 માંથી 1% બન્યું જે ખોરાક, એમાંથી થોડુંક ખાધું, એમાંથી થોડોક વ્યય થઈ ગયો, થોડોક ઉપયોગ કર્યો. એમણે જે ઉપયોગ કર્યો એના 10% એમના શરીરમાં શક્તિ સ્વરૂપે સંગ્રહાય છે. અને એ જે સંગ્રહાયેલી શક્તિ એ એના પછીના પોષક સ્તરમાં જે લોકો ખાય છે, એના પછીના પોષક સ્તરમાં જે લોકો ખાય છે એને એ 10% માંથી થોડું ઘણું મળે છે. આના પરથી આપણો એક ખ્યાલ હોય છે, વેજ કે નોન વેજ. વિજ્ઞાન અહીંયા સાબિત કરે છે, વિજ્ઞાન સાબિત કરે છે કે ઉપભોક્તા વનસ્પતિ એને ખાનાર શાકભાજી વાળા શાકાહારી, એ શાકાહારી આ ઉપભોક્તાની મેક્સિમમ એનર્જી, સૌથી વધારે એનર્જી એ મેળવે છે. એ જે શાકાહારીઓને જે ખાય છે, એટલે જે માંસાહારી જે કહેવાય, એ લોકોને એના 10% માંથી પાછી 10% મળે છે. આપણને 100 માંથી 1% માંથી 100% જે મળી હતી, આપણે 1% માંથી 100 ગ્રામ લીધું, 100 ગ્રામ માંથી આપણને 10 ગ્રામ એનર્જી મળી. આપણને જે ખાય છે એ 10 ગ્રામ માંથી એને બીજા 10%, એટલે 10 ગ્રામના 10% એટલે 1%. એટલે માંસાહાર ખાનારને એનર્જી કેટલી મળે છે? 1%. એના પછીનાને કેટલી મળે છે? તો 0.1%. બરાબર. તો જેમ જેમ સ્તર બદલાતા જાય છે એમ એમ જે કુદરતી સ્ત્રોત સૌર ઉર્જામાંથી જે કુદરતી નેચરલ શક્તિ જે હતી એ નેચરલ શક્તિની માત્રા ધીમે 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 ઘટતી જાય છે. તો ઇટ ઇઝ ગુડ ટુ બીંગ અ વેજીટેરિયન ઓર નોન વેજીટેરિયન? શાકાહારી બનવું સારું કે નોન વેજીટેરિયન માંસાહારી બનવું સારું? સિમ્પલ છે યાર. સૌથી વધારે તાકાત કોનામાં? શાકાહારીમાં. હા, બરાબર. પેલા ખાલી બૂમ બરાડા કરી ખાય, બાકી ઓરિજિનલ તાકાત તો હા. આમ આપણે કહી શકીએ છીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રા સરેરાશ 10% જ ઉપભોગ્યોના આગળના સ્તરમાં પહોંચાડે છે. મારામાં 100% હતી, આણે મારો ઉપયોગ કર્યો એટલે ઉપભોગ કર્યો, એનામાં 10% થઈ ગયા. આણે ખાધું, એનામાં 10%ના 10% એટલે 1% થઈ ગયો. આણે ખાધું તો એના 10% એટલે 0.1% થઈ ગયા. બરાબર. અને એને જે કોઈ ખાય, હે, આને જે કોઈ ખાય એને બિચારાને શું મળે? તો કે 0.001%. તો એના કરતાં ના ખાવું સારું. જે ખાવાથી આપણને કોઈ ફાયદો ના થતો હોય તો એ ના ખાવું સારું.
બરાબર. તો 10% જ પહોંચાડે છે આગળના સ્તરમાં. ઉપભોગ્યોના આગળના સ્તર માટે ઉર્જા ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ત હોય છે. આમ આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની જ હોય છે અને પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય વધારે થાય છે, જેના કારણે ચોથા પોષક સ્તર પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. જે લોકો કેતનને ખાય એના શરીરમાં શક્તિ આવે જ નહીં. બરાબર. મને ખાય એનામાં આવે. બરાબર. તો મને સૌથી પહેલો કોણે ખાધો? આણે. તો મારા 100% માંથી 10% એને મળી ગયા. એને કોકે ખાધો તો કે એના 10% એટલે 1% આને મળી ગયું. એના તો કે 0.1%. હવે પેલા રહ્યું શું? ચેક કર લો જરી, ટેસ્ટ કરી. 2-3 બચકા ભર લેવાના, એમાં હું ટેસ્ટ કરી લેવાનું. હા, ચલો. સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે. બોલો. જેમ જેમ પર્સન્ટેજ ઘટતા જાય છે એમ એમ પાછા સજીવોની સંખ્યા વધી જાય છે. તો 0.1% ને ખાનારા લોકો પાછા વધી જાય છે. તો હારા એમને કેટલું મળે? એમને કેટલું મળે? થોડું થોડું જ મળે ને. તો સંખ્યા વધી જાય છે. એટલે કે ઉત્પાદકોના સ્તરમાં સૌથી વધારે સંખ્યા હોય છે. ઉત્પાદકો, વનસ્પતિઓ. અને હવે તમને ખબર પડી જાય કે વધુ વૃક્ષો વાવો. વૃક્ષ એ જીવન છે. હા, આવું બધું કેમ કહેવાય છે? કારણ કે જો એ જ નહીં હોય, વૃક્ષ જ નહીં હોય તો બાકીના બધા શું ધૂળ ને ઢેફા ખાવાના છે? વૃક્ષ નહીં હોય તો ધૂળ ને ઢેફા ખાવાના છે. કારણ કે વૃક્ષ નહીં હોય તો ધૂળ ને ઢેફા કે ભૂમિ પણ કેવી રીતે બનશે? ભૂમિ બનવા માટે પાછી એની જરૂર તો પડવાની જ છે. ચલો, નંબર 6. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતા એમાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. મને ખાનારા કેટલા? તો કે 2 પ્રકારના સજીવો જ મને ખાતા હોય, અથવા તો થોડા વધારે, 2 ની જગ્યાએ 4 હોય. એ 4 ને ખાનારા 8 થાય, 8 ને ખાનારા 16, 16 ને ખાનારા 32. બરાબર. તો છેલ્લે જ્યાં શક્તિ જ નથી એને ખાનારની સંખ્યા વધી જાય છે. તો પછી એને ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ એ આપણે નક્કી કરવાનું. હા, કોક દાડો ટેસ્ટ માટે હવે બરાબર છે. હા, કોક દાડો ટેસ્ટ માટે બરાબર છે, પણ રોજ સમજી ગયો ને? હા, એટલે શું કરવાનું? નોનવેજ રોજ ખાવાનું. બરાબર ને? તો વેજીટેરિયન. બરાબર. અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આમ એક સીધી આહાર શૃંખલાના સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે. તમે જે જાઓ છો ને એ શાખા. અને આ શાખાયુક્ત શૃંખલાઓની એક જાળી રૂપ રચના બનાવે છે, જેને આહાર જાળ કહે છે. ફૂડ વેબ કહે છે. હવે અહીંયા તમે જુઓ, આહાર શૃંખલા બની. બરાબર. વનસ્પતિને હરણ ખાય છે, હરણને વાઘ ખાઈ જાય છે. બરાબર. અહીંયા બેક્ટેરિયાને કીટકો ખાય છે, કીટકને દેડકા ખાય છે, દેડકાને સાપ ખાય છે, અને સાપને સમડી ખાય છે.
બરાબર. અહીંયા વનસ્પતિ કે લીલ જે છે એને વીછી ખાય છે, વીછીને માછલી ખાઈ જાય છે, માછલીને બગલો ખાઈ જાય છે. આ જે છે એ આહાર શૃંખલા છે. હવે આ આહાર શૃંખલાઓ એકબીજાની અંદર ભળીને આહાર જાળું બનાવે છે. કરોડિયાના જાળા જેવી રચના. કરોડિયાનું જાળું ખબર ને, આમામે હોય ને આમામે હોય. તો અહીંયા તમે જુઓ આકૃતિ તમારી 15.3, વિવિધ આહાર શૃંખલાઓ દ્વારા બનતી આહાર જાળ. હવે અહીંયાથી તમે જુઓ વનસ્પતિ, પછી જીવજંતુ, વનસ્પતિ, જીવજંતુ, એને માછલી ખાય છે, માછલીને સમડી ખાય છે, સમડીને એ વાઘ ખાઈ જાય છે. બરાબર. પછી આ બાજુથી અહીંથી જુઓ તો વનસ્પતિ, દેડકો, સાપ. બરાબર. ત્યાંથી સમડી. હા. પછી અહીંથી જુઓ તો કે આ ઉંદર. આ ઉંદર આ બે વસ્તુ ખાય છે. ઉંદરને આ ખાઈ જાય છે. બરાબર. ઉંદરને આ ખાઈ જાય છે. આ ઉંદરને પાછું આ ખાઈ જાય છે. હા. પછી અહીંથી આ બધા જીવડા, એને ચકલી પકલી ખાય છે, એને સાપ ખાઈ જાય છે, અને સાપને આ લોકો ખાય છે. અને આ સાપને પાછો મોર છે ને, આપણો મોર, એ પણ સાપને ખાઈ જાય છે. મોર સાપને ખાઈ જાય. આપણે એમ કે વેજીટેરિયન મોર. હે, કૃષ્ણ ભગવાનનો. બરાબર ને. વનસ્પતિને સસલું ખાય છે, સસલાને વરુ ખાઈ જાય છે, વરુને વાઘ ખાઈ જાય છે. બરાબર. અહીંથી વનસ્પતિને આ હરણ ઘેટું બકરું ખાય છે, ઘેટા બકરાને શિયાળ વરુ ખાઈ જાય છે. અહીંથી આ બકરો, એને વાઘ ખાઈ જાય છે. બરાબર. અહીંથી આ તો આ વાઘ જે છે ને, કોમનલી આ વાઘ એ બધાને ખાઈ જાય છે. બરાબર. પણ એ વાઘ એ ચોથા પાંચમા સ્તરમાં આવે છે. તો વાઘ જે ખાય, હા, એને એમાંથી પોષણ કેટલું મળે? કેતન જેટલું, 0.1%. હે, એ તો 0.1% તો એને ખાધું, એમાંથી એને પોષણ કેટલું મળ્યું? તો કે 0.01%. બરાબર. તો એ વાત છે. અગિયાર નંબરનો મુદ્દો આવ્યો. બેકઅપ. ઉર્જા વહન આકૃતિ 15.4 પરથી બે બાબતો સ્પષ્ટ થાય છે. 15.4 આ રહી. એક નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન. તો ઉર્જાનું વહન સ્પષ્ટ થાય છે. એમાં પહેલી બાબત, ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. ચારે દિશામાં નહીં થતું, એક જ દિશામાં. બરાબર. કેવી રીતે થાય છે તો જુઓ, સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલી ઉર્જા પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી, અને શાકાહારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવો માટે પ્રાપ્ય બનતી નથી. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતરિત થાય છે, તે પોતાના સ્તરથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. ઘટતી જતી ઘાત, બહુપદીની ઘટતી જતી ઘાત. હે, પહેલા તો કે બહુ મળે, અને એટલા માટે જ યાદ કરો ગામડાનો એ જમણવાર. ગામડામાં આખા ગામને નોતરું દીધું હોય, જમણવાર ચાલુ થાય 11 વાગે, એટલે 11 વાગે લાઈનો રમાઈને પડી જાય. કેમ તો કે પછી પાછળ બધું ખલાસ થઈ જાય તો, હે,
શરૂઆતમાં ગયા તો બધું મળે, શાક, પૂરી, ઢેફા, ફરસાણ, દાળ, ભાત, પાપડ, કચુંબર, ફલાણું ઢીકણું બધું. અડધો કલાક પછી જાવ તો કે કચુંબર ખલાસ, પાપડ ખલાસ, ઢેફા ખલાસ, ફરસાણ ખલાસ. હે અને છેલ્લે બિચારા કામ કરવા વાળા ખાય ત્યારે હે પૂરી શાક પડ્યું છે, દાળ ભાત પડ્યા છે, ચાલશે? તો કે હવે ખાવું તો પડશે જ ને. અને સવારથી હાથ સુધી બિચારાએ મહેનત કરી હોય અને પછી એને ખાવા મળે શું? તો કેટલું. અને આજે કશું કર્યું ના હોય, આઈને તૈયાર થઈને પહેલા આઈને ઉભા રહી જાય થાળી પકડીને, અને પાછી એક નહીં 4-5 થાળી ભરીને ખાય. હવે બીજી બાબત, આ તો પહેલી બાબત થઈ. હવે બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જાના વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. પર્સન્ટેજ આપણે કાઢી લીધા. દરેક સ્તરમાં જે તમને શક્તિ મળે છે એ શક્તિ ઉર્જા એનું પ્રમાણ ઘટતું જાય છે. 12 નંબરનો પોઈન્ટ. આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે, અગત્યનું છે. આપણી જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે. નંબર 13. તમે ધોરણ IX માં ભણી ગયા છો. અચ્છા, ધોરણ 9 છે. ધોરણ 9 માં ભણી ગયા છો, અભ્યાસ કરી ગયા છો. શું? તો કે જલ પ્રદૂષણ કેવી રીતે થાય છે? પાણીનું પ્રદૂષણ. હે પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? સૌથી પહેલા તો આપણે જ કરીએ છે. હે નદીમાં નાતા પહેલા કોઈ દાડો માને પગે લાગે છે કે હું નાવા આવું છું? હે પાણી જોઈને ગાડા થાય અને પછી અંદર જઈને શું કરે? પહેલું તો હે અંદર જઈને પહેલું શું કરે? અને પાછા બીજાને સલાહ લે. હા, કોઈ ખબર નહીં પડે. કરના તો જલ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેનું એક કારણ એ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે આપણે જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. ખાતર, બિયારણ, પેસ્ટિસાઇડ્સ, બરાબર? તો એના કારણે આ રસાયણો વહી જઈને માટીમાં અથવા તો પાણીના સ્ત્રોતમાં ભળે છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિ દ્વારા પાણી તેમજ ખનિજો સાથે શોષણ થાય છે અને જળાશયોમાંથી એ જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. આ રીતે આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. એકમાં આવી ગયું એટલે બધાને નુકસાન થાય. યાદ કરો પેલી કહેવત, એક બગડેલી કેરી આખો ટોપલો બગાડે છે. અને જો તમારા ટોપલામાં કોઈ બગડેલી કેરી હોય, ઉચકીને બહાર નાખી દો. નહીં તો તમે જે ધાર્યું પરિણામ 100% ઉર્જા પ્રાપ્ત કરવાનું જે કરેલું છે ને, શક્ય નહીં બને. બગડેલી કેરી નાખી દો. આહાર શૃંખલામાં આ રીતે પ્રવેશ કરી જાય છે અને એ પણ તમને ખબર ના પડે ને એવી રીતે. મીઠું મીઠું બોલીને, પોલું પોલું બોલીને. હે ઓહો, વાહ વાહ કાગડા ભાઈ, તમે તો બહુ રૂપાળા. હે તમે તો બહુ સરસ ગીત ગાઓ. હે જરી મને એક ગીત સંભળાવો તો. અને પૂરી પડી જાય.
સાલું આપણી પૂરી પડી જાય એ આપણને પોસાય એમ નથી, કારણ કે 100 માંથી 10% જ આવે છે. 100 માંથી 10% જ મળે છે. વિચાર કરો, એ 10% માંથી બીજાને કેટલું મળશે? કારણ કે આ પદાર્થો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરોત્તર વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. નંબર 17, કોઈ પણ આહાર શૃંખલામાં આ મનુષ્ય અગ્રસ્થાને હોય છે. તમે જુઓ, આહાર શૃંખલાની રચના જુઓ, આહાર જાળાની રચના જુઓ, સાલો ક્યાંય ફોટામાં દેખાય છે? કોઈ જગ્યાએ ફોટામાં નથી. તો પણ એમ કે છે કે મનુષ્ય બધા પોષક સ્તરમાં, બધી આહાર શૃંખલામાં પહેલો નંબર એનો. કેમ? તો કે બધું ખાય, વેજ નોનવેજ બધું. નંબર 18, તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. જંતુ રહિત એટલે પેસ્ટિસાઇડ્સ, ખાતર બિયારણ વાળી, ડીએપી વાળી, કે પેલી દવા છાંટેલી જે વનસ્પતિ, ડાંગર, ઘઉં, જુવાર, શાકભાજી. કારણ કે આપણે તો ઉપર છાંટીએ છીએ, પણ એ પાણીમાં ભળીને મૂળ દ્વારા અંદર શોષાઈ જાય છે. તમે ગમે તેટલું ધોઈને એને ખાઓ, ધોઈને, સમારીને, છોલીને, બાફીને, પણ તો ઇનડાયરેક્ટલી એ તમારામાં આવી જ જવાની છે. અને એટલા માટે આપણને કહે છે છાણિયું ખાતર વાપરો. છાણિયું ખાતર વાપરો. પેલો કે આપણે વાપરવું શું કરવા? ડાયરેક્ટ કાઢી પ્લેટમાં ભરીને ખાઈ લેવાનું. આટલી બધી પ્રોસેસ થાય એના સુધી રાહ હું જોવાની કે રોજે રોજ જે બી ખાઓ ટેસ્ટ થી ખાઓ. એવું હોય તો અંદર મીઠું મસાલો તો કે આ જે રસાયણો, જે કેમિકલ્સ થી ખોરાક પકવવામાં આવે છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા શરીરની અંદર જતો રહે છે. હવે આ જે ઘટના બને છે, પરોક્ષ રીતે એ રસાયણો, એ વિનાશકો, એ જંતુનાશક દવાઓ એ પરોક્ષ રીતે, ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી તમારા શરીરની અંદર, મનુષ્યના શરીરની અંદર દાખલ થઈ જાય છે. આ એક ઘટના છે અને એને જૈવિક વિશાલન, બાયોલોજિકલ મેગ્નિફિકેશન કહે છે. એટલે અહીંયા આગળ આપણે જૈવિક વિશાલન. ખરાબ તત્વો, ખોટા તત્વો તમારામાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આવી જાય છે. આપણામાં ઘણા લોકો એવું કહેતા આપણે આજુબાજુમાં પણ સાંભળ્યા હોય છે. આપણને આપણા વડીલો કે ઘરના લોકો કે દીદી ગુરુજી જ્યારે એમ કહે ને કે ખરાબ લોકોની સંગત ના કરશો, ગુંડાની ભાઈબંધી ના કરશો, બરાબર? તો આપણામાંના કેટલાક બુદ્ધિજીવીઓ, ભણેલા હોશિયાર લોકો એવા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. અને આર્ગ્યુમેન્ટ કરવા વાળા મન સહેજે નહીં કરતા. આવા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, મારા તો બધા ભાઈબંધો ગુંડા જેવા છે પણ હું એકલો સારો છું. એ બધા બધું કરે પણ હું એમની જોડે હોય ને તો હું કશું ના આડું. બોલો, આપણામાં એટલો સેલ્ફ પેલો એ છે, કંટ્રોલ છે. પણ તોય તારી કેટેગરી કઈ આવશે? તને સમાજમાં લોકો કઈ રીતે જોશે? એ ગુંડાનો ભાઈબંધ, તો ગુંડાનો ભાઈબંધ ગુંડો જ હોય. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી
આપણે કોઈ દાડો એ ગુંડાઓની જેમ લડવા ઝઘડવા નહીં જતા, પણ કોક આપણી જોડે લડવા આવે ત્યારે આપણાથી આવું બોલાઈ જતું હોય છે. હાથ તો લગાડી જો, મારો ભાઈબંધ સુલેમાન સોપારી છે. તને ખબર છે હું કોણ છું? ખબર છે તને? મોહમ્મદ બાટલીનો ભાઈબંધ. What is this? ઇનડાયરેક્ટલી એ તત્વ, એ ખોટું તત્વ, સામેનો માણસ તમારાથી બીસે. કેમ બીસે? કારણ કે તમે ખરાબની સંગતમાં છો. તમે ખરાબની સંગતમાં છો એટલે એ તમારાથી બીતો નહીં, પણ એ મોહમ્મદ બાટલીથી બીવે છે. સ્વાભાવિક વસ્તુ. એટલે અહીંયા પણ તમને વિજ્ઞાન પણ એ જ વસ્તુ શીખવાડે છે, પ્રકૃતિ એટલે કે કુદરત પણ એ જ વસ્તુ શીખવાડે છે કે તમે જે કુદરતી રીતે જે ખોરાક પકવવામાં આવતો હતો, એ કુદરતી રીતે ખોરાક પકવવાની જગ્યાએ તમે એમાં જંતુનાશકો નાખવા માંડ્યા. ઝડપથી ઉગી જાય એના માટે તમે દવાઓ છાંટવા માંડ્યા. પાકની વધારે પેદાશ મળે એના માટે તમે દવાઓ છાંટવા માંડ્યા. આ બધું તમારા શરીરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવવાનું જ છે. અને એટલે તો પેલું કહે છે કે કૂવો ખોદે એ પડે. કારણ કે આ બધું નાખ્યું તું કોણે? તે જ નાખ્યું. વાવણી વખતે, નિંદામણ વખતે, ચૂંટણી વખતે, બધી વખતે તે જ નાખ્યું તું આ બધું. એટલે તારા શરીરમાં તો આવવાનું જ છે. તારા શરીરમાં તો આવવાનું છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. અને આ ઘટનાને જૈવિક વિશાલન, બાયોલોજિકલ મેગ્નિફિકેશન કહે છે. નંબર 20, આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં, ચોખા, આ ચોખા કહેવાય હો, પણ ક્યારેય ચોખ્ખા ના હોય. વીણવા તો પડે જ, વીણવા તો પડે જ, નહીં તો કાંકરી આવે. શાકભાજી, ફળ અને તમારા બધાનું માંસ, એમાં જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમને દૂર કરી શકાતા નથી. અમાર બોન રોજ હવાર ખેતરમાંથી ડેટિયા તોડી લાવે, મસ્ત મજાના પાણીમાં તો એ રીતે ધોવાતા નથી. કારણ વાલિયા લૂંટારાને તો કીધું તું કે તું જે પાપ કરે છે એમાં બીજા બધા ભાગીદાર છે કે નહીં. એના ઘરના બધાએ ના પાડી હતી એટલે બિચારો ભાવો બની ગયો. પણ પ્રકૃતિને ખબર જ છે કે આ બધા એમાં ભાગીદાર હતા. એટલે તમે કરો કે ના કરો, પણ સંગત તેવી અસર અને સોબત તેવી અસર થાય જ છે. બરાબર? આના જેવા સારા માણસની સંગતમાં રહેશો તો સારા બનશો, અને મારા જેવાની સંગતમાં રહેશો તો ખરાબ થશો. બરાબર? અનુભવીને પૂછી જોજો. પ્રવૃત્તિ 15.3 સાધનો. નંબર 1, સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા તો ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણોની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે. કેટલાક રાજ્યોને આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર ચર્ચા કરો. ભાઈ છાણિયું ખાતર વાપરને, શું કરવા પેલા જંતુનાશકો વાપરે છે? છાણિયું ખાતર વાપર, કશો વાંધો નહીં. પણ પ્રતિબંધિત દવાઓ જે અમુક રાજ્યોમાં છે, અમુક દેશોમાં છે, એ ભારતમાં ને અહીંયા આપણા ગામડાઓમાં ભરપૂર વેચાય છે. લોકોને ખબર હોતી નથી એટલે એનો ઉપયોગ કરતા હોય છે. તો એની પર ચર્ચા કરો.
તમારા વિચારમાં ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય પદાર્થોના સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? પિઝા, બર્ગર, પાસ્તા, મેગી, બરાબર? આ જે બધી આઈટમો છે, વડાપાઉં, મેદુ વડા, ફલાણા વડા, ઢીકણા વડા, દાબેલી, હા, ચાઇનીઝ, બરાબર? આ બધી વસ્તુ તમે જે ખાવ છો, ક્યારેય વિચાર કર્યો છે કે શેમાંથી બને છે અને કેવી રીતે બને છે? એકવાર મેદો બનવાની જે પ્રોસેસ છે ને, પ્રોસેસ જોઈ લો, બાકી બધું બંધ થઈ જશે. સીધા ભાખરી શાક ખાવા માંડશો, બરાબર? કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા ઓછી કરી શકાય એના પર પણ ચર્ચા કરો. સિમ્પલ. કુદરતના શરણે જતા રહેવાનું. પ્રકૃતિમ શરણમ ગચ્છામિ. કુદરતની શરણે. જ્યારે માણસ બધી દવાઓ, દવાખાનાઓ, ડોક્ટરો બધાથી હારી થાકીને પોતાની બીમારીના ઈલાજની ઈચ્છા રાખતો હોય, પ્રકૃતિના ખોળે જતા રહેવાનું. બધી બીમારીનો ઈલાજ કુદરત આપોઆપ કરી દે છે, બરાબર? ખોટી દવાઓ નાખવાની જરૂર નથી. એનો મતલબ એ નહીં કે જાણી જોઈને કોઈ ડૉક્ટરના પેટ ઉપર લાત મારવી, બરાબર? પણ જ્યારે કોઈ આશરો ના હોય ત્યારે કુદરતના શરણે જવું, આવું તમને કહેવામાં આવે છે.